મારું નામ પ્રકાશભાઈ રાજપરા છે. હું કામરેજ વિસ્તારમાં રહું છું. ત્યાંથી અમે અમારી જે ફાઇલ હતી પહેલાં એ સદભાવના હોસ્પિટલની હતી. મારા વાઈફ પ્રેગ્નન્ટ હતા એટલે અમને લાસ્ટ મંથમાં 1 મંથ બાકી હતો, જેમાં એને હાર્ટનો પ્રોબ્લેમ આવ્યો હતો, શ્વાસની તકલીફ હતી અને અમે ત્યાં ટ્રીટમેન્ટ કરાવી સદભાવનામાંથી. ત્યાંથી અમે નક્કી કર્યું કે હવે બીજા કોઈ હાર્ટના કારણે હાર્ટના હોસ્પિટલમાં જવું પછી ઇકો રિપોર્ટ દ્વારા માહિતી મળી. એટલે પછી અમે 10 જગ્યાએ જાણ્યું તો અમને પીપી માણિયાનું નામ મળ્યું. પીપી માણિયામાં અમે લોકો આવ્યા એટલે ત્યાં અમને ઉષાબેન માણિયા અને ગુંજનભાઈ માલવિયા જે ડૉક્ટર્સ છે અત્યારે હાલ એમની ટીમ છે, એ લોકો અમે અહીંયા ઇમરજન્સીમાં એડમિટ થયા. એટલે એમના અંડરમાં એડમિટ થયા પછી એ લોકોનો સ્ટાફ જે છે એમણે બહુ બેસ્ટ ટ્રાય કરી અને એમના અંડરમાં જે સિઝેરિયન કરવું પડ્યું, જેનું ઓપરેશનથી બાળક અને મારા વાઈફનો બંનેનો જીવ બચી ગયો, જેના કારણે અત્યારે બહુ સારી અવસ્થામાં છે. અને બાળક જે જુનિયર પીપી માણિયા છે જે બરોડા પ્રિસ્ટેજ પાસે ત્યાં છે અને મારા વાઈફ મારી જોડે છે અત્યારે. તો એ ગણતરી નહોતી કે મને એ લોકો બેઠા થઈ જાય છે એમ, પણ ભગવાનની દયા કે ડૉક્ટરને બહુ બેસ્ટ સાહસથી એ લોકો બંનેનો જીવ બચી ગયો છે અને બહુ સારી ટ્રાયલ હતી. પણ કાલે સવારે કોઈને મારું કહેવું એમ છે કે કોઈને તકલીફ થાય તો 10 જગ્યાએ જવા કરતાં પહેલાં 5 મિનિટ અગાઉ 2 જણાની ટ્રાય લઈ કે વાતચીત કરીને કોઈનું ડિસિઝન લઈ અને પીપી માણિયા હોસ્પિટલનો સંપર્ક કરવા વિનંતી. કારણ કે આ લોકોનો સ્ટાફ, સાફ સફાઈ, ચોખ્ખાઈ અને ડૉક્ટરોની મહેનત ખડે પગે ઊભા રહીને આ લોકો જીવના જોખમે પણ જીવ બચાવ્યો. અસ્તુ.